Good morning, students. Electrification of building and complexes ના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રિફિકેશનના સંદર્ભમાં કયા પ્રકારની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ કલ્ચરલ હોલ અથવા રિક્રિએશન ઓર અસેમ્બલી બિલ્ડિંગ્સની જરૂરિયાત હોય છે. તો આની પહેલાં આપણે હોટલની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ જોઈ હતી કે વોટ આર ધ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ રિક્વાયર્ડ બાય હોટેલ બિલ્ડિંગ્સ. ઓકે, પછી તમને આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં કે કયા પ્રકારની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ કલ્ચરલ હોલ માટે અથવા રિક્રિએશન બિલ્ડિંગ માટે અથવા અસેમ્બલી બિલ્ડિંગ્સ માટેની સ્પેશિયલ જરૂરિયાતો જણાવો. આવા પ્રશ્નો ઓલમોસ્ટ 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ જતા હોય છે. આ પ્રશ્ન 2017ની અંદર 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે. ઓકે, એટલે આપણે એ જોવાનું છે કે તમને આઈડિયા હોવો જોઈએ કે રિક્રિએશન બિલ્ડિંગ્સ, અસેમ્બલી બિલ્ડિંગ્સ હોય કે પછી કલ્ચરલ હોલ, આવા જે પ્રીમાઇસીસ હોય અથવા આવા જે સંકુલ હોય છે એ સંકુલની અંદર કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય છે. તો એક તો જો સામાજિક ધાર્મિક કાર્યક્રમ માટે કોઈ જગ્યાએ પબ્લિક હોલમાં લોકો ભેગા થતા હોય તો એ આની અંદર આવી શકે છે, સમાવી શકે છે. પછી મનોરંજન માટે જેમ કે ટાઉન હોલ છે, ઓકે, થિયેટર, ઓડિટોરિયમ, રેસ્ટોરન્ટ્સની અંદર જે બાયફર્ગેશન હોય છે કે બેન્ક્વેટ હોલ્સ હોય તો બેન્ક્વેટ હોલ્સની અંદર તમને ખબર છે કે બેન્ક્વેટમાં કોઈ કંપનીને ફંક્શન માટે જો આપણે રેન્ટ ઉપર આપ્યું હોય 2 અવર્સ અથવા 3 અવર્સ માટે તો એમના પ્રોગ્રામ્સ હોય છે ત્યાં વધારે પડતી પબ્લિકનું ગેધરિંગ થતું હોય છે. હવે એ જે જગ્યાએ આવા પ્રકારનું ગેધરિંગ થતું હોય તો એ જગ્યાની રિક્વાયરમેન્ટ પણ નંબર ઓફ પીપલ્સ માટેની હોય, વેન્ટિલેશન માટેની હોય, એર કન્ડિશનિંગ માટેની હોય, ઓકે, પછી ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ હોય. એટલે જુદા જુદા ક્લબ્સ, પ્રદર્શન હોલ, ઓકે, એ બધી જ વસ્તુનો સમાવેશ આ ક્વેશ્ચનની અંદર થતો હોય છે. તો કઈ કઈ સ્પેશિયલ જરૂરિયાતો હોય તો સ્ટાર્ટ કરીએ સપ્લાય કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ પેરામીટર્સથી. તો ફર્સ્ટ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, જેમ આપણે હોટેલ્સમાં જોયું કે એક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું જ્યાંથી તમારે આપ-લે કરવું હોય. એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશનમાં આ પ્રકારના બિલ્ડિંગ ઇન્સ્ટોલેશનમાં આર્કિટેક્ચર, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આ બધાની વચ્ચે સુયોગ્ય કોઓર્ડિનેશન હોવું જોઈએ. શા માટે આવું? તો કોઈ સ્પેશિયલિસ્ટ પાસે ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, ઓડિયો વિડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, ત્યારબાદ ઓડિયો વિડિયો થઈ ગયું, સ્ટેજ લાઇટિંગ એન્ડ કંટ્રોલ્સ, સ્ટેજ લાઇટિંગ એન્ડ કંટ્રોલ્સ, પછી ઓડિટોરિયમ લાઇટિંગ, તમને અંદાજ હશે કે તમે કોઈ મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા ગયા હો તો જે લાઇટિંગ સિનારીઓ છે તમને ખબર હશે કે બધી એક જેવી નહીં હોય, સ્ટેપ બાય સ્ટેપ ડીમર સાથે એસોસિએટ હોય છે. તેનું ઇલ્યુમિનેશન તમને ડેકોરેટિવ તો લાગે જ છે પણ એની સાથે સાથે એનું લાઇટિંગનું જે પણ ફંક્શન હોય એ ઓડિટોરિયમ લાઇટિંગનું આખું જુદું હોય છે.
અને જે જગ્યાએ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોય છે એ જગ્યાએ વિઝ્યુઅલાઇઝેશન વધારે જોઈએ તો એ જગ્યાએ લાઇટિંગ સેક્શન્સ અલગ હોય છે. ઓકે, અને આ બધા આઈબીના નિયમ અનુસાર થવા જોઈએ. તમને ખબર છે કલ્ચરલ હોલની અંદર કોઈ ફંક્શન થતું હોય તો તમારે ઓડિયો વિડિયો વિઝ્યુઅલ સિસ્ટમ તમારા કેવા હોવા જોઈએ. જો વાયરલેસ ઇક્વિપમેન્ટ હોય તમારી પાસે તો ઠીક છે, એલ્સ તમારી પાસે વાયર્ડ માઇક હોય તો તમારે થિયેટરનો જે પ્લેટફોર્મ છે ત્યાંથી કેટલા ડિસ્ટન્સે એને મૂકવું, જેથી જે પણ ઓડિયન્સ બેઠી છે એ ઓડિયન્સને ક્લિયરલી ડાયલોગ્સ સંભળાઈ શકે. ત્યારબાદ સ્ટેજ લાઇટિંગ કંટ્રોલ્સ. તમે ગમે તેવું સારું પ્રદર્શન કરો પણ સ્ટેજની પાસે જ જો લાઇટિંગ પ્રોપર ન હોય અથવા એના કંટ્રોલ્સ પ્રોપર ન હોય તો પ્રોગ્રામ તમારો સફળ થાય નહીં. પછી ઓડિટોરિયમ લાઇટિંગ. ત્યારબાદ બ્રાન્ચ સર્કિટ. બ્રાન્ચ સર્કિટમાં બ્રાન્ચ સર્કિટના પાછા બે ભાગ પડે, પાવર સર્કિટ અને લાઇટિંગ અને ત્રીજું ઇમરજન્સી સપ્લાય. આ બ્રાન્ચ સર્કિટના સબભાગ થયા. પાવર સર્કિટની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય તો સ્ટેજ મશીનરીઝ કહી શકો તમે કે સ્ટેજ મશીનરીઝ કોઈ જગ્યાએ મૂવમેન્ટ વાળું હોય, ઓકે, તો સ્ટેજ મશીનરીઝ પણ આવે એની અંદર, એને પાવરની જરૂરિયાત છે. વેન્ટિલેશન, એર કન્ડિશનર, વેન્ટિલેશન और एयर कंडीशन. ओके, પછી લિફ્ટ, વધારાનો પાવર સપ્લાય, લિફ્ટ એક્સ્ટ્રા પાવર સપ્લાય. લિફ્ટ એટલે તમને એટલે કહું છું કારણ કે જો ફ્લોર વાઇઝ જે જગ્યાએ અમુક જગ્યાએ એવું હોય કે સ્ટેજ બેક સ્ટેજ આવવા જવા માટે અથવા અંડરગ્રાઉન્ડ હોય તો એ જગ્યાએ લિફ્ટની મૂવમેન્ટ કરેલી હોય તો તમારે લિફ્ટ ત્યાં આવે, એ પાવર ઇન્સ્ટોલેશન્સની અંદર આવે. ત્યારબાદ છે લાઇટિંગ. તો થિયેટર પાસે જનરલ લાઇટિંગ, કોરિડોર, જે પીપલ્સ કોરિડોર પરથી અથવા સ્ટેરકેસ ઉપરથી સ્ટેજ ઉપર આવતા જતા હોય બહારથી, જો કોઈને તમારે કોઈ સામાજિક કાર્યક્રમ હોય અને તમારે ઘણા લોકોનું સન્માન કરવું હોય તો એ લોકોને આવવા જવા માટેનો જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય તે પણ કેવો હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ, વિથ લાઇટિંગ હોવો જોઈએ. ઓકે, એટલે કહી શકો તમે કોરિડોર લાઇટિંગ, સ્ટેરકેસ લાઇટિંગ, ઓડિટોરિયમ લાઇટિંગ, સ્ટેજ, ડ્રેસિંગ રૂમ લાઇટિંગ, આ બધા જ ની અંદર લાઇટિંગ આવે છે. એટલે જનરલ રાખું છું જે તમે લખી શકશો. પછી છે ઇમરજન્સી સપ્લાય. જે જગ્યાએ કલ્ચરલ હોલ અથવા અસેમ્બલી બિલ્ડિંગ્સ હોય, કોઈ સામાજિક અથવા ટાઉન હોલ કહી શકો તમે, ઓકે, તો એ જગ્યાએ જ્યારે પબ્લિક ગેધરિંગ્સ થતી હોય તો ઇમરજન્સી સપ્લાય માટે હંમેશા અલગ અલગ સર્કિટ્સ પાડેલી છે. કેમ? એનું કારણ છે કે ઇલેક્ટ્રિકલ લાઇટિંગની અંદર આમ તો 3 મેઇન સર્કિટ્સ હોય છે. એક ઓડિટોરિયમની લાઇટિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લાઇટિંગ વિથ ડીમર રેગ્યુલેટર, જે મેં તમને વાત કરી કે એકદમથી ધીરે ધીરે સ્લોપમાં લાઇટ્સ બંધ થાય અને સ્લોપમાં જ લાઇટ ઓન થતી હોય છે. સેકન્ડ, ઓડિટોરિયમનો અડધો ભાગ પબ્લિકની એન્ટ્રી અને એક્ઝિટ માટે ખુલ્લો રાખવામાં આવે
છે. તમે જો મલ્ટીપ્લેક્સમાં વિઝિટ કરી હોય તો તમે જોયું હશે કે જે હાફ પોર્શન હોય છે ત્યાં બે એક્ઝિટના ઓપ્શન્સ આપેલા હોય છે. ઓકે, એક આ તરફ અને એક આ તરફ, અને એક બેક સાઈડે હોય સૌથી. તો અડધો ભાગ પબ્લિકની એન્ટ્રી અને એક્ઝિટ માટે હોય છે, અને ઓડિટોરિયમનો બીજો અડધો ભાગ પેસેજ વે માટે, એન્ટ્રી એક્ઝિટ અને પેસેજ વે માટે હોય છે. જેમાં કંટ્રોલ કેબિનની સર્કિટો બે ભાગમાં વહેંચેલી હોય છે, કેબિન ઇક્વિપમેન્ટ અને લાઇટ અને ફેન માટે. એવું નથી હોતું કે બધા જ હોલની અંદર એર કન્ડિશનર ઓર વેન્ટિલેશન્સ આપેલા જ હોય છે. કોઈ જગ્યાએ ફેન લાઇટિંગ ફેન સર્કિટ્સ પણ હોય છે જો નાનો હોલ હોય તો, અથવા જૂના હોલ્સ હોય તો. હવે કંટ્રોલ કેબિનમાંથી કોઈ પણ ઇક્વિપમેન્ટને કંટ્રોલ કરવા માટેનો અવરોધ હોવો જોઈએ નહીં. બધાનું કંટ્રોલ એક જગ્યાએ કંટ્રોલ કેબિનમાં લાવવામાં આવે છે. કંટ્રોલ કેબિન આ સ્પેસિફિક તમને ખબર પડતી જશે કે કલ્ચરલ હોલ માટે દરેક લાઇટિંગ ફેન સર્કિટના કંટ્રોલ એક કંટ્રોલ કેબિનની અંદર લાવવામાં આવે છે. એક તો અડધો ભાગ એન્ટ્રી અને એક્ઝિટ માટે રાખવાનો ઓડિટોરિયમનો, બીજો અડધો જે ભાગ વધ્યો તેની અંદરથી તમે એવું કહી શકો કે પેસેજ વે હોવો જોઈએ, આવવા જવા માટેનું જે પેસેજ વે હોય છે એન્ટ્રી એક્ઝિટનો. કારણ કે એક હોલનો ટાઈમિંગ થશે એટલે પબ્લિકની એન્ટ્રી થશે, 100 એન્ડ થશે તો પબ્લિક જશે, અને વચ્ચે આવવા જવા માટેનો પેસેજ. ત્યારબાદ વાયરિંગ કોન્ડ્યુટ ટાઈપનું હોય છે. કોન્ડ્યુટના છેડે સ્વિચ, કંટ્રોલ ગિયર અથવા ઇક્વિપમેન્ટ ટર્મિનલ બોક્સીસ આપેલા હોય છે. ઓકે, વાયરિંગ હંમેશા કેવા પ્રકારનું હોય છે? વાયરિંગ કોન્ડ્યુટ પ્રકારનું. કોન્ડ્યુટ ડક્ટ વાયરિંગ ઇઝ યુઝ. અને વાયરિંગના છેડે કંટ્રોલ ગિયર, ઇક્વિપમેન્ટ બોક્સીસ, ટર્મિનલ બોક્સીસ આપેલા હોય છે. ફ્લોર લેવલથી 2 મીટર કરતાં વધારે ઊંચાઈએ બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું નથી. ફ્લોર લેવલ એટલે જે જગ્યાએ ફ્લોરિંગ હોય એનાથી 2 મીટરની હાઈટ ઉપર. જનરલી ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલમાં નિયમ છે કે જેટલો પણ ફ્લોર લેવલ છે, જે જગ્યાએ આપણું સ્થાન આવેલું છે ફ્લોરનું, ત્યાંથી 1.5 અથવા 2 મીટરની હાઈટે સ્વિચ બોર્ડ રાખવામાં આવે છે. પણ મલ્ટીપ્લેક્સ, કલ્ચરલ હોલ, ઓડિટોરિયમની અંદર આ નિયમ ફોલો કરવામાં આવતો નથી. ફ્લોર લેવલથી 2 મીટર કરતાં વધુ ઊંચાઈએ બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું નથી. સર્કિટના કંટ્રોલ માટે લિંક ટમ્બલર સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈ પણ જગ્યાએ લિંક ટમ્બલર સ્વિચનો યુઝ કરવામાં આવતો નથી સર્કિટના કંટ્રોલ્સ માટે. ઓકે, આ સિવાય આયર્ન પ્લેટ સ્વિચ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને કંટ્રોલ ગિયર ના માઉન્ટિંગ માટે લાકડાનો ઉપયોગ પણ થતો નથી. જે આઈસીડીપી સ્વિચ આપણે ભણ્યા હજુ સુધી, આયર્ન પ્લેટ ડબલ પોલ, આયર્ન પ્લેટ ટ્રિપલ પોલ, આ બધા માટે જે લાકડાનો બેઝ હોય છે એ પણ આ પ્રકારના ઇન્સ્ટોલેશન્સની અંદર વપરાતો નથી. દરેક લાઇટ ફિટિંગ 2.25 મીટર અથવા તેના કરતાં વધુ હાઈટે હોય છે. each lighting is placed on or above 2.25 મીટર, 2.25 મીટર કરતાં વધુ જ હાઈટે મૂકવામાં આવે છે. ક્યુ શેડ માટે બ્લેક હેડ ફિટિંગનો ઉપયોગ થાય છે. સ્ટેજની લેવલમાં સ્ક્રીન મોનિટર સપ્લાય, સ્ટેજ લાઇટ્સ, ઓડિયો વિડિયો સેટિંગ્સ ઓર સિસ્ટમ, પોર્ટેબલ લાઇટ માટે સોકેટનું આઉટલેટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. જે અલગ અલગ તમે સાધનો યુઝ કરવાના છો સ્ટેજની જોડે, એના માટેના તમારે આવા સોકેટ્સ તો આપવા પડશે ને, નંબર ઓફ સોકેટ્સ કે જેની અંદર તમે એ વસ્તુ
ઇન્સ્ટન્ટલી લગાવી શકો. તો એ લગાવવા માટે પણ તમારે સ્ટેજ પાસે એ વસ્તુનું ક્લિયર માઉન્ટિંગ આપવું પડે. જો તમે માઉન્ટિંગ આપો તો જ તમે એ બધા ઇક્વિપમેન્ટને જે તે સમયે ચલાવી શકો છો. ઓકે, તો સ્ટેજની નજીકની વોલમાં સ્ક્રીન મોનિટરને સપ્લાય આપવા, સ્ટેજ માટે લાઇટિંગ, ઓડિયો સિસ્ટમ, પોર્ટેબલ લાઇટ માટે સોકેટ આઉટલેટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. આ બિલ્ડિંગ પાવર લાઇનની નજીકમાં ન હોવી જોઈએ. કોઈ જગ્યાએ પાવર લાઇન પસાર થતી હોય તો એ જગ્યાએ આ બિલ્ડિંગ હોવું જોઈએ નહીં. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેમ આવું? કેમ? કારણ કે આ પ્રકારના બિલ્ડિંગની અંદર સૌથી વધારે મનોરંજનના કાર્યક્રમો થતા હોય છે. તો જે એની ફ્રીક્વન્સી ઓફ ટ્યુનિંગ છે, જો પાવર લાઇન નજીકથી પાસ થતી હશે તો ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખબર છે XL = 2πfL. આની પણ એક ફ્રીક્વન્સી છે x = 1/2πfc. આની પણ પોતાની એક ફ્રીક્વન્સી છે. બંને ફ્રીક્વન્સીઝ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સના આધારે છે. લાઇન ઇન્ડક્ટન્સ અને લાઇન કેપેસિટન્સ. આનું ટ્યુનિંગ ઓડિયો વિડિયો વિઝ્યુઅલના ફ્રીક્વન્સીની સાથે ક્રોસઅપ થશે અને એના કારણે હાર્મોનિક્સ ડેવલપ થશે. અસેમ્બલી બિલ્ડિંગમાં પ્લગ પોઈન્ટ ફ્લોર લેવલથી 1.5 મીટરની હાઈટે ઊંચા હોવા જોઈએ. ટ્રાવેલિંગ સિનેમા માટે ઓપન યાર્ડ વાયરિંગ વેધરપ્રૂફ કેબલથી કરવામાં આવે છે. કોઈને ખબર છે ટ્રાવેલિંગ સિનેમા અમદાવાદની અંદર ક્યાં આવેલું છે? એક થિયેટરનું નામ જે ડ્રાઇવ-ઇન થિયેટર છે, આઈ થિંક હેલ્મેટ 4 રસ્તાની આગળ. તો ડ્રાઇવ-ઇન થિયેટર્સ કેવા હોય છે કે એની અંદર તમે તમારું વ્હીકલ લઈને જઈ શકો છો અને તમે મનોરંજન માટેનો જે શો મૂક્યો હોય એ તમે માણી શકો. પણ ઓપન એર થિયેટર પણ કહેવાય એને, એટલે કે ખુલ્લામાં છે. હવે એ બધી જગ્યાએ જ્યારે તમે જતા હોય તો તમારે જેટલા પણ આપણે ગેજેટ્સ કીધા કે ચલાવવા માટે આ ટૂલ્સ છે, તે ટૂલ્સનું વાયરિંગ હંમેશા શેનાથી કરેલું હોવું જોઈએ? વેધર પ્રૂફ કેબલથી. વેધર પ્રૂફ કેબલથી વાયરિંગ થયેલું હોવું જોઈએ. ઓકે, ઓપન એર થિયેટર ઓર ટ્રાવેલિંગ સિનેમા માટે વેધરપ્રૂફ કેબલ યુઝ કરવામાં આવે છે. એસેમ્બલી બિલ્ડિંગમાં પ્લગ પોઈન્ટ 1.5 મીટરની હાઈટે હોવા જોઈએ. ફીડર, આની અંદર કયા ફીડર સેપરેટલી લેવા? એક વસ્તુ ધ્યાન રાખજો, ફીડર એટલે એક એવા કેબલ્સ કે જેની અંદરથી કોઈ પણ પ્રકારનું ટેપિંગ લેવામાં આવતું નથી. તો ફીડર કયા હોય આ પ્રકારના બિલ્ડિંગમાં? તો એર કન્ડિશનિંગ, લિફ્ટ અને લાઇટિંગ ફેન્સ. ફીડરના 3 ભાગ રાખજો: એસી, એર કન્ડિશનિંગ, લિફ્ટ અને લાઇટિંગ એન્ડ ફેન્સ. હવે તમે એમ કહેશો કે કેમ સર આવી રીતે? તો જો એર કન્ડિશનર એ ટોટલ ઇન્ડક્ટિવ લોડ. જો આનું ફીડર સેપરેટ હશે તો ક્યારેય લાઇટિંગ અને ફેન સબ સર્કિટની અંદર જો પ્રોબ્લેમ થશે તો આની અંદર રિફ્લેક્શન નહીં આવે. અસેમ્બલી હોલ એરિયા એટલે કે જ્યાં સૌથી વધારે વેન્ટિલેશનની જરૂર હોય. જો કોમન ફીડર આપવામાં આવે અને કોઈ પણ એક ઇક્વિપમેન્ટની અંદર લોસ હોય અથવા કોઈ પણ એક ઇક્વિપમેન્ટના કારણે બધી સિસ્ટમ બંધ રહે તો એ અલાઉએબલ નથી. પછી સર્વિસ લાઇન, તો IS 8061 મુજબ હોવું જોઈએ સર્વિસ લાઇન. ઓકે, ત્યારબાદ બિલ્ડિંગ સબસ્ટેશન. તો બિલ્ડિંગ સબસ્ટેશનની જે રિક્વાયરમેન્ટ છે એ 30 kVA થી માંડીને 1000 kVA સુધીની પણ હોઈ શકે છે. કે જે બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ છે એ બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ કેટલી હોઈ શકે છે? સબસ્ટેશનની રિક્વાયરમેન્ટ 30 kVA થી માંડી
building substation. तीस केवीए થી માંડીને 1000 કેવીએ સુધીનું હોઈ શકે છે. ઓકે, જ્યાં પબ્લિકની અવર જવર ઓછી હોય ત્યાં બિલ્ડિંગના પાસે અથવા બેક સાઈડે આનું ઇન્સ્ટોલેશન હોવું જોઈએ. સબસ્ટેશન ફાયર ફાઇટિંગ વ્હીકલની નજીકમાં ન હોવું જોઈએ. સિસ્ટમનું પ્રોટેક્શન, તો પ્રોટેક્શન માટે તમારે બિલ્ડિંગ સ્ટેજમાં સિસ્ટમ પ્રોટેક્શન તો આપવું પડશે ને. આ બિલ્ડિંગ સિસ્ટમનું પ્રોટેક્શન બિલ્ડિંગ સ્ટેજમાં ઓટોમેટિક ફાયર પ્રોટેક્શન સિસ્ટમ આપેલી હોવી જોઈએ. ફાયર પ્રોટેક્શન આપેલું હોવું જોઈએ. એના પછી ઓડિટોરિયમ, કોરિડોર, ગ્રીન રૂમ અને કેન્ટીનમાં પણ ફાયર પ્રોટેક્શન હોવું જોઈએ. મોસ્ટલી આની અંદર ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ વધારે યુઝ થાય કારણ કે પબ્લિક ગેધરિંગ હોય છે. ધેન લાઇટિંગ અને એર કન્ડિશનિંગ. લાઇટિંગ તો બધાને ખબર છે કે લાઇટિંગ એટલે તો લખું છું, લાઇટિંગ એન્ડ એર કન્ડિશનિંગ. લાઇટિંગ માટે જેટલી પણ અમુક જગ્યાએ લક્સની જરૂરિયાત હોય છે એની વાત છે. એસી માટે એસેમ્બલી બિલ્ડિંગમાં ટેમ્પરેચર 22 પ્લસ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ. 22 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું હોવું જોઈએ. ઓકે, ઓડિટોરિયમની અંદર ટેમ્પરેચર રેકોર્ડ માટેનું પણ અરેન્જમેન્ટ હોવું જોઈએ. એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં ફોલ્ટ થાય તો એર સર્ક્યુલેશન અથવા વેન્ટિલેશન માટેનું પણ અરેન્જમેન્ટ હોવું જોઈએ. જો કોઈ પણ પ્રકારનું એની અંદર ફોલ્ટ થયો હોય એર કન્ડિશનિંગ સિસ્ટમમાં તો પણ અલગથી વ્યવસ્થા હોવી જોઈએ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. આ એક પ્રશ્ન તમારે પીડીએફમાં લખીને મોકલવાનો છે કે વોટ આર ધ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ ઓફ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ કલ્ચરલ હોલ, recreation and assembly buildings. Okay, thank you.